ભાવનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરાવમાં આવી છે। આ વખતે હોસ્પિટલ તંત્ર પર એક 22 વર્ષના માસૂમ યુવાનની જિંદગી છીનવી લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે। અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર ગામના યુવાન નીરજ વ્યાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પરિવારનો સીધો આક્ષેપ છે કે મેડિકલ સ્ટાફ અને ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે આ ઘટના બની છે। આ સમગ્ર મામલે હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો છે। આવો જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ। આ એક કમનસીબ યુવાન નીરજ વ્યાસ છે, જે માત્ર 22 વર્ષની ઉંમરે કાળનો કોળિયો બની ગયો। મૃતક નીરજ વ્યાસ સુરતથી પોતાના ગામ ડુંગર તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો। તે સમયે ધોલેરા નજીક તેની બાઇકને ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં નીરજના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો। પરંતુ પરિવારનો આરોપ છે કે આજે સવારે ડ્યુટી પર હાજર નર્સે કોઈપણ તબીબી સલાહ વિના વેન્ટિલેટર હટાવી લીધું હતું, જેના કારણે દર્દીની તબિયત અચાનક વધુ લથડી ગઈ હતી અને નીરજે દમ તોડી દીધો હતો। પરિવારના જણાવ્યા અનુસાર ત્યાં હાજર સિનિયર ડોક્ટરે પણ નર્સની આ મોટી લાપરવાહીની વાત તેમની સમક્ષ સ્વીકારી હતી। આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારે ઇન્ચાર્જ સત્તાધીશો સમક્ષ ન્યાય માટે ઉગ્ર રજૂઆતો કરી હતી। મારું નામ વરુણ મનોજભાઈ વ્યાસ છે અને મારા નાના ભાઈ નીરજભાઈ વ્યાસનું અકસ્માત થયેલું અને ગંભીર ઈજાઓ થયેલી, જેના કારણે હું અહીંયા સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે આવેલું। ઘટના સાહેબ એવી બની કે અહીંયા મારો ભાઈ આઈસીયુમાં દાખલ હતો, ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી। ત્યારે ડૉક્ટર દ્વારા બિલકુલ બેદરકાર રીતે એમનું વેન્ટિલેટર, જે લાઈફ સપોર્ટ સિસ્ટમ કહેવાય, એ કોઈ પણને પરિવારના લોકોને કે એના સિનિયર ડૉક્ટરને જાણ કર્યા વગર હટાવી લીધી, જેનાથી મારા ભાઈનું મૃત્યુ થયું। અને ત્યારબાદ એમના સિનિયર ડૉક્ટરે આવી એમને એના જુનિયરને પૂછ્યું કે આ કોણે હટાવી, એટલે એમણે કીધું કે મેં હટાવી। એટલે એમાં સિનિયર ડૉક્ટર એકદમ એના પર ગુસ્સે થઈ ગયા કે આ બહુ ગંભીર ભૂલ કહેવાય, આ તે જે કરી છે એવું કરી અને એમને સાઈડમાં લઈ ગયા ત્યાંથી। હું ત્યાં અંદર ગયો, બરાબર, અને મેં જાણ્યું કે સાહેબ આ હવે મારે શું કરવાનું અને બધી પ્રોસિજર જાણવા મળે, તો મને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો। બિલકુલ ઉદ્ધત વર્તન કરી મને ત્યાંથી બહાર કાઢ્યો, અહીંયા જ તમે જતા રહ્યો। આટલું કર્યા પછી અમે ફરિયાદ કરી। ફરિયાદના લીધે હજુ અમને ત્રાસ આપે છે। હવે પીએમ નથી કરતા કે તો કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ કરી છે તો હવે પીએમ માટે સમય લાગશે। અમારે નાનું મરણ છે, 22 વર્ષનો ભાઈ છે। રાત પહેલાં અમારે અમરેલી સુધી એને પહોંચાડવો છે, પણ અમને સહકાર આપતા નથી। બિલકુલ ઉદ્ધતાઈ ભર્યું, જાણે અહીંયા એ લોકો એના પૈસા આપણને સાચવતા હોય એ પ્રકારનું વર્તન હતું। જ્યારે કે હેલ્થની કોઈ પણ સેવા આપવી એ સરકારની ફરજ છે અને બિલકુલ અમે સરકારના જ બિલ્ડિંગમાં છીએ, નહીં કે કોઈના પ્રાઇવેટના, છતાં અમારી સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે એ લોકો આપણને સહકાર આપતા હોય। રાત્રે આઈસીયુ વિભાગના તમામ સ્ટાફ સૂતેલો હોય છે, કોઈ પણ આટલું ગંભીર વસ્તુ હોવા છતાં એ લોકો જાગતા નથી, સૂતા હોય છે। અહીંયા અંદર ઠઠ્ઠા મશ્કરી ચાલતી હોય, આટલી ગંભીર પરિસ્થિતિ છે। કેવા પ્રકારનો ન્યાય માંગો છો? બસ હું એ જ ન્યાય માંગુ છું કે આવા લોકોને અહીંયાથી નોકરી પરથી હટાવે અથવા તો બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરે। ખૂબ ગંભીર વોર્ડ છે, વ્યવસ્થિત લોકોને આવા વોર્ડમાં રાખે અને બીજા કોઈ સાથે, મારા ભાઈ સાથે જે ઘટના બની છે આવી ઘટના બીજા કોઈના સ્વજનને ન બને એવી મારી લાગણી છે। સમગ્ર મામલો ગરમાતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એક્શનમાં આવ્યા છે। તેમણે પરિવારને સાંભળ્યા બાદ આ મામલે તટસ્થ તપાસની ખાતરી આપી છે। દર્દી નીરજ અનિલભાઈ વ્યાસ તારીખ 28/5/2026ના રોજ સરટી હોસ્પિટલ ખાતે રોડ ટ્રાફિક એક્સિડન્ટનો ભોગ બની અને દાખલ થયેલ। ત્યારબાદ એમની જે જરૂરી એમની નિદાન કરી અને જરૂરી સારવાર છે એ આઈસીયુ વિભાગ ખાતે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા રેગ્યુલરલી ચાલુ હતી। અને આજે સવારે જ્યારે ડૉક્ટરોને એમનું જે કંઈ કન્ડિશન હશે એ પ્રમાણે આગળ તપાસ માટે થઈ અને આગળના રિપોર્ટ્સ માટે થઈને એમનું વેન્ટિલેટર જે ડિસ્કનેક્ટ કર્યું અથવા જે કંઈ પ્રોસેસ એમને બોડી ઉપર કરી એના ટ્રીટમેન્ટના ભાગરૂપે અથવા એમની જે કન્ડિશન હતી એમાં આગળની વસ્તુ માટે કરેલું હતું, એમાં કોઈ બેદરકારી માટે થઈને કે કરીને બેદરકારીને થઈ નથી। જે પેશન્ટની કન્ડિશન પ્રમાણે જે સારવાર આપવાની હતી
એના જ ભાગરૂપે જે પ્રોસેસ થઈ હતી પેશન્ટ ઉપર વેન્ટિલેટરની સાથે એ થયેલી હતી. કોઈ પણ પ્રકારની બેદરકારી કોઈ પણ ડોક્ટરો કે સ્ટાફ દ્વારા થયેલ છે નહીં. એમની ગંભીર બીમારીના કારણે જ દર્દી આપણી સાથે અત્યારે નથી. પેશન્ટ જે નીરજભાઈ વ્યાસ છે તે સર્જરી ડિપાર્ટમેન્ટ ખાતે જેના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સમીરભાઈ શાહ છે એમના હેડ નીચે દાખલ થયેલા હતા. જે એના જે વિભાગના જે વડા છે, બધા ટ્રીટ કરનાર જે તમામ ડોક્ટરો છે, ફેકલ્ટી અથવા સાથે સાથે સિનિયર રેસિડન્ટ, જુનિયર રેસિડન્ટ, એ બધાની આપણે તપાસ કરીને જે વાત સામે આવી છે એનો આપણે કરીશું. આ પ્રકારનું વર્તન ઓફકોર્સ યોગ્ય નથી, પણ એ કદાચ જે પેશન્ટ અરે ડોક્ટર છે તે દર્દીના સગાને સમજાવતા હતા એને એમાં કંઈ સમજણફેર થયું હશે એ બાબતે એવું લાગે છે. બાકી બધી જ સારવાર જે છે હોસ્પિટલ ખાતે ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ છે, બધી જ પ્રકારની ઇન્વેસ્ટિગેશન્સ અને સારવાર. એટલે આ પેશન્ટ અને ડોક્ટરો વચ્ચે જે કંઈ વાત થતી હશે એ દરમિયાન કોઈ સમજણફેર થયું હશે એવું ફલિત થાય છે એવું કોઈ કહેવામાં આવેલ છે નહીં. પહેલા આક્ષેપો જે છે એને આપણે સાબિત કેવી રીતે, કેટલા ગંભીર પ્રમાણમાં સાબિત થાય છે, શું સામે આવે છે એના આધારે નક્કી કરી શકાય. કોઈ પણ હોસ્પિટલ છે એમાં અલગ અલગ પ્રકારની ગંભીરતા સાથે અને અલગ અલગ અંગોના રોગો સાથે, ગંભીર પ્રકારના રોગ સાથે અહીંયા આવે છે તો દરેક દર્દીને પોઝિટિવ આઉટપુટ નથી મળતો એટલે સ્વજનો છે એ ગુમાવવા પડે છે. તો એ ફક્ત ને ફક્ત સારવાર ઉપર કે આધારિત નથી, એ દર્દીની પોતાની જે રોગની ગંભીરતા, એની આગળ લીધેલી સારવાર, એના વ્યસનો, એ બધાના આધારે રોગનો આઉટપુટ, રોગમાંથી દર્દી મુક્ત થશે કે નહીં એ નક્કી કરવામાં આવે છે. એટલે દર્દીને સારા થવા માટેના મલ્ટિપલ ફેક્ટર્સ છે. તો એ બધાને આધારિત નેગેટિવ અથવા પોઝિટિવ આઉટકમ આવી શકે છે. મીડિયાને જવાબ આપવા માટે જે અધિકારીઓ છે એ ઓલવેઝ આપે છે અને આપતા જ રહે છે અને આપીએ જ છીએ અને આપતા જ રહીએ છીએ. ઓફિસની જવાબદારી છે તપાસ કરવાની તેમજ જવાબ આપવાની, સગાવાલા હોય કે પેશન્ટ હોય કે મીડિયા. થેન્ક યુ સો મચ. જે ફરિયાદ આવી છે એને આપણે વધારે ઊંડી તપાસ જલ્દીમાં જલ્દી બને એટલી કરી અને જો ખરેખર કોઈ વ્યક્તિ અથવા ડિપાર્ટમેન્ટ એમની વિરુદ્ધ જે કંઈ પહેલા પુરાવા જોવા પડે પછી એના આધારે એક્શન લઈ શકાય અથવા આ હાયર ઓફિસમાં એને રિફર પણ મોકલી શકાય. એ ડિટેલ ડેટા હું તમામ મિત્રોને આપી શકું છું જ્યારે પણ જરૂર પડશે ત્યારે લિખિતમાં. થેન્ક યુ. એક તરફ સિવિલ પ્રશાસન યોગ્ય તપાસ અને કાર્યવાહીનું આશ્વાસન આપી રહ્યું છે, તો બીજી તરફ પરિવારે પોતાનો વહાલ સોયો દીકરો ગુમાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસ માત્ર કાગળ પર રહે છે કે પછી જવાબદારો સામે ખરેખર કોઈ કડક પગલાં ભરાય છે.